નાના બાળકોને એલર્જીની સમસ્યા હોય અને આપણી આયુર્વેદિક દવા નાના બાળકોમાં કેટલું ઝડપથી કામ કરતી હોય છે, નેબ્યુલાઇઝ વારે વારે કરાવવું પડતું હોય, એને કારણે પેરેન્ટ્સને પણ બહુ મુશ્કેલ પડતી હોય, વારે વારે બાળક નેબ્યુલાઇઝ કરાવવું પડે, એન્ટીબાયોટિકના કોર્સ કરાવવા પડે, તાવ શરદી થઈ જાય, આ બધા જ ફરિયાદમાં બાળકને કેટલું ઝડપથી સારું થાય છે એનું એક સ્પષ્ટ ઉદાહરણ છે. મિત્તલબેન મારી સાથે છે. બેબીને ઘણા લાંબા સમયથી એલર્જીની તકલીફ હતી ને આપણી દવાથી કેટલું સારું થઈ ગયું એના ફાધર ને બેન પોતે પણ જણાવશે. અર્જણભાઈ, તમે જણાવો કે તમારી બેબી મિત્તલને શું તકલીફ થતી હતી? હા, એટલે મિત્તલને તકલીફ એવી થતી, એટલે મહિનામાં બે વાર માંદી પડી જતી, બરાબર. પછી એને શ્વાસ ચડી જતો, કોઈ એને ઉધરસ, શરદી અને શ્વાસમાં થોડીક તકલીફ રહેતી. એટલે કે એને દવાખાને લઈ જવી પડે મારે હોસ્પિટલ. પછી એને નાશ લેવડાવવો પડે સાહેબ એને. બરોબર. નાશ લેવડાવવા તો કોઈ એને દવાઈઓ આપે, 15 દિવસ અઠવાડિયાની દવા આપે. અઠવાડિયું સારું રહે, કોઈ 15 દિવસે થઈ જાય, કોઈ મહિનામાં 1-2 વખત દવાખાને લઈ જવી પડતી સાહેબ. એટલે એને અને એ એલર્જીની તકલીફ થઈ જતી હોય. ડોક્ટરે તમને જ્યારે તમે લગભગ એના માટે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે? 4-5 ડોક્ટરને બતાવ્યું છે. બરાબર. ક્યાંથી આવો છો તમે? હું અત્યારે ભચાઉથી આવું છું. બરાબર છે. મારું મૂળ વતન બનાસકાંઠા, મારું ગામ બનાસકાંઠા. મૂળ વતન બનાસકાંઠા, અત્યારે ભચાઉથી આવો છો. ભચાઉ. બરાબર. ડોક્ટર શું કહેતા તમને? ડોક્ટર એને 5-6 દિવસની દવા આપતા. 5 જ્યાં ઘડી દવા લેતા ઘડી સારું રહે, પછી દવા વળી પાસે પૂરી થાય, 4-5 દિવસે વળી પાસે દેખાડવા આવજો એટલે વળી આરામ થઈ જાય. વળી પાસે અમુક સમય વાતાવરણમાં થોડું ચેન્જ થાય એટલે વળી પાસે એને એટલે ઋતુ બદલે, શરદીમાંથી ગરમી થાય, ગરમીમાંથી શરદી થાય ત્યારે આ પ્રોબ્લેમ થઈ જાય. પછી ક્યારેક ધૂળ ધુમાડામાં જાય તોય પ્રોબ્લેમ થાય. તો થઈ જાય. પછી ખોરાકમાં કંઈક ફેરફાર થઈ જાય તો થઈ. ઠંડુ પાણી, ઠંડુ છાશ ને કોઈ એવું કોઈ આવે ને વસ્તુ ખટાશ કે એવું, તો એને ફ્રીજ વાળી વસ્તુ એને તો થઈ જતી. બરાબર છે. અને શરદી થાય ને ઉધરસ સાથે કેવી થઈ જાય? કેટલી હેરાનગતિ? હેરાન સાહેબ આખી રાત સુવા જ ના દે એમ. હા, બહુ બધા આવતી. બરાબર. અને ભેગો તાવે ચડી આવે? તાવ ચડી જાય એટલે 4-5 દિવસ તો પછી એને દવા જ લેવી પડે એને. બરાબર છે. અને વળી થોડીક સાજી થઈને પાછી વળી કંઈ ખાવામાં હેફાત એટલે પાછી માંદી થઈ જાય. રોગ પ્રતિકારક શક્તિ સાવ ઓછી થઈ ગઈ, એવું થયું હતું ને? હા, એવું થયું. બરાબર છે. અને પછી જ્યારે તમે ડોક્ટરને બતાવતા તો એ લોકો એમ તમને કીધું હતું કે મોટી થશે એટલે સારું થઈ જશે, ત્યારે એવું કહેતા. એવું કહેતા ને કે મોટી થશે એટલે સારું થઈ જશે. પછી તમને એમ થતું ને કે ક્યારે મોટી થશે? હા, એટલે મોટી આપણા સાહેબ આપણું તો કેવી રીતે કે છોકરું આપણાથી જોયું ના જાય. હા, રાતનું આપણે હેરાન થાય, આપણે એના હંગાથી હેરાન થાય. બરાબર છે. શિયાળામાં બહુ એને તકલીફ રહેતી. બરાબર. પછી તમે જ્યારે આપણી પાસે આવ્યા અને આપણે દવા શરૂ કરી તો કેટલા દિવસમાં દવા લાગુ પડવાની શરૂ થઈ ગઈ? 14 દિવસ કે 15-16 દિવસ થઈ ગયા. પછી એટલેથી આપણને શરૂઆત થઈ ગઈ, એટલેથી આપણને બરોબર લાગવા માંડી. પછી આપણે 3 મહિના પૂરી દવા લીધી, પૂરો કોર્સ કર્યો. પૂરો કોર્સ કર્યો. અને અત્યારે કેટલા ટકા સારું છે? 100%. 100%. હમણાં છેલ્લે એક વખત એને શરદી ઉધરસ માટે કે તાવ માટે દાખલ કરવી પડી હોય, બોટલ ચડાવવી પડી હોય, બાફ લેવા પડતા એવું કાંઈ થયું છે? કોઈ દિવસ નહીં. આ 3-4 મહિનાની અંદર કોઈ એવી તકલીફ જ નહીં થઈ. અને આમ પેલા કરતા બધું ખુલીને જમી શકે, ખાઈ શકે, બધું આરામથી? બરોબર. હવે એ બારે ધૂળ ધુમાડામાં રમી શકે છે આરામથી? કમ્પ્લીટ રમી કરે. અને હમણાં જે આખો બધો ચોમાસું આવ્યું, સિઝન બદલી તો તકલીફ થઈ? નહીં, એવું કોઈ દિવસ નહીં. એના પહેલા હું તરત તકલીફ થઈ જતી? બરોબર છે. વરસાદમાં પલળવાથી એની તકલીફ થઈ જતી. બરાબર છે. એટલે એલર્જીની તકલીફમાં તમારા હિસાબે ત્યારે મિત્તલને 100% સારું છે. એને જે હવે તાવ, શરદી, કફ એવું કાંઈ નથી આવતું? કાંઈ નથી. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું.
એટલે ખરેખર જે છે એ મિત્તલબેનના માધ્યમથી મારે એક વસ્તુ સમજાવવાની છે. બાળકોને જ્યારે એલર્જીની સમસ્યા થાય છે ત્યારે એના શરીરમાં આયુર્વેદ પ્રમાણે 3 વસ્તુ બને છે. સૌથી પહેલું તો એના લોહીમાંથી છે કફ બનતો હોય છે અને કફ ફેફસામાં જમા થવા માંડે છે એને કારણે વારે વારે ઉધરસ થઈ જાય છે. આ કફમાં ઇન્ફેક્શન લાગવાને કારણે તાવ આવી જાય છે અને એને કારણે વારે વારે બાળકને એન્ટીબાયોટિકનો કોર્સ કરાવવો પડે, બાફ લેવડાવવા પડે એવું પ્રોબ્લેમ થાય છે. અને ત્રીજી વસ્તુ કે એની ઇમ્યુનિટી લો થઈને પેટમાં કૃમિ થઈ જાય છે. જે બાળકને કૃમિ હોય અને સાથે ઇમ્યુનિટી લો હોય એને કારણે આ પ્રોબ્લેમ વારે વારે થતો હોય છે. અમે જે દવા સારવાર કરી છે આયુર્વેદમાં એમાં અમે ખાસ ધ્યાન રાખીએ છીએ બાળકની ઇમ્યુનિટી વધે. માત્ર આપણે કફને દબાવી દઈએ અને ટેમ્પરરી તાવ મટાડી દઈએ એનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી બાળકને મૂળથી અંદર કફ ન મટે, કફ ઓછો ન થાય, એના ફેફસા ચોખ્ખા ન થાય અને ઇમ્યુનિટી ન વધે ત્યાં સુધી બાળકને આ પ્રોબ્લેમ મૂળમાંથી મટતો હોતો નથી. એને જ કારણે તમે વારે વારે જ્યારે બાળકને કફ દબાવી દો એટલે ટેમ્પરરી થોડાક દિવસ સારું લાગે, વળી પાછું સિઝન ચેન્જ થાય કે બાળકનો ખોરાક ફેર થાય એટલે પાછું પ્રોબ્લેમ થઈ જાય. જ્યારે આપણી સારવાર આયુર્વેદની સારવાર મૂળગામી પરિણામ એટલે આપે છે કારણ કે આપણે મૂળમાંથી કફને મટાડીએ છીએ. એટલે તમે આટલી આપણે જે ટ્રીટમેન્ટ તમને આપી બરોબર છે. હવે તમે લગભગ 3-4 અલગ અલગ ડૉક્ટર બદલ્યા હશે, દવાઓ લગભગ તમે ઘણા બધો સમય સુધી લીધી હશે, નેબ્યુલાઇઝ કરાવવો પડતો અવારનવાર બરોબર. આપણી સારવારથી જેટલો 14 દિવસમાં ફાયદો થયો બીજી કોઈ જગ્યાએ ફાયદો થયો તો નથી સાહેબ, ક્યારે થયો એટલો ફાયદો બરોબર છે. અને તમે આપણી હોસ્પિટલમાં તમારું જે નિદાન થયું, તમને સારવાર મળી, જે આપણે પંચકર્મ ટ્રીટમેન્ટ કરી 100% સંતોષ છે? બહુ સંતોષ સાહેબ. બરાબર છે. જે તમને મેં અહીંયા પંચકર્મ માટે બોલાવ્યા તેનાથી તમને કેવું લાગ્યું બાળકને? બહુ સારું લાગ્યું સાહેબ. બરાબર, તરત જ સુધારો આવી ગયો તો? આવી ગયો. એટલે ઘણા બધા લોકો એવું પણ માનતા હોય છે કે બાળકોને પંચકર્મ વિધિ થતી નહીં હોતી, બાળકને કાંઈ મુશ્કેલ થતી હોય. હકીકતમાં એવું નથી. કોઈ પણ નાના બાળકને પંચકર્મ સારવાર થઈ શકે પણ એમાં ડૉક્ટરની નિષ્ણાત ડૉક્ટર હોવા જોઈએ અને એની દેખરેખ હેઠળ જ થવી જોઈએ તો એ સારવાર આરામથી થઈ શકે છે. બાળકોને અવારનવાર નેબ્યુલાઇઝ આપવા, એન્ટીબાયોટિક કરાવવા એના કરતાં આપણી આયુર્વેદની આ પંચકર્મ સારવાર અક્ષીર ઉપાય આપે છે અને ઝડપથી ફાયદો પણ આપે છે. તમને કેવું લાગ્યું એમ કે એ સારવાર પછી શું સુધારો થયો હતો એમ? એને સુધારો તો સાહેબ હવે એને બહુ અત્યારે તો બહુ હરવા ફરવામાં બધી રીતે એમ સારું લાગે છે મને તો 100% સારું. અને પેલા બહુ હાંફી જતી એમ ને? હાંફ થડી આવે અને આપણે હોસ્પિટલ લઈ જાવીએ ને તો આપણને એમ લાગે કે કેમ કે આ રહેશે જ નહીં. એટલી બધી તકલીફ થઈ જાય, ઇમરજન્સી જેવું થઈ જાય. ઇમરજન્સી જેવું થાય. અને અમુક સમયે વળી ઓક્સિજન ડાઉન થાય, એ કપ નાશ લેવડાવવાથી પછી વળી થોડાક વળી સુધરી જાય. હા, સુધરી જાય. હવે આપણી દરવાસો દરમિયાન એવું કાંઈ ખેદી થયું જ નથી બરાબર? કોઈ દિવસ નહીં થયું દવા લીધા પછી. અને અત્યારે 100% સારું છે. બહુ રિઝલ્ટ. તો અર્જુનભાઈ, તમારા જેવા ઘણા બધા બિચારા મા બાપની આ સમસ્યા છે કે એના બાળકો વારે વારે બીમાર પડતા હશે, આ પ્રોબ્લેમ થઈ જતું છે, તો તમે એવા લોકોને આપણી હોસ્પિટલની સારવાર વિશે તમે શું કહેવા માંગશો? બહુ સારું છે સાહેબ. હોસ્પિટલોમાં આવ્યા પછી અમને બહુ સારું રહ્યું છે. બરાબર છે. અને બાળકને જે ફાયદો થયો એ પણ ખૂબ સરસ છે. ખૂબ સરસ, સારામાં સારું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્તલ. જય શ્રી કૃષ્ણ. શું બેટા તને શું તકલીફ હતી? તને શ્વાસ લેવામાં તકલીફ પડતી. શ્વાસ લેવામાં તકલીફ પડતી. શું થતું એમાં? તાવ આવી જાતો, ઉધરસ થઈ જાય ને એટલે વધારે ચડી જાતો શ્વાસ. હા, પછી શ્વાસ ચડતો, પછી કઈ રીતે મટતો બેટા? પછી નાશ લેવડા તાર જ મળતો. નાશ લીધા વગર તાવ મટતો નહીં? ના. બરાબર છે. અને આમ હાફ ચડવા માંડે એકદમ વધારે? હા, એ હાફ ચડવા માંડે. બરાબર. ઉધરસ કેવી થતી? જબર આવતી. હા, કંઈ કામ ન કરી શકે એટલી બધી ઉધરસ આવતી? બરાબર છે. પછી સ્કૂલ જવું હોય કે બીજું કાંઈ પણ કામકાજ કરવું હોય તો શું પરેશાની થતી તને? શ્વાસની ને ઉધરસની. બરાબર. પછી એ દિવસે પછી સ્કૂલ ન જવાય એવું થાય? હા. ભણવાનું બગડે? બરાબર છે. સમયથી તકલીફ થતી તેને આ બેટા? 12 મહિનાથી. 12 મહિનાથી એકાદ વર્ષ એવી તકલીફ હતી. બરાબર છે. અને પછી એના માટે તે લગભગ કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે? 2-3 ડૉક્ટરને બતાવી દીધું. બરાબર છે. અને આપણી દવા શરૂ કર્યા પછી હવે તને કેવું છે? બહુ જ સારું. એકદમ સારું. હવે આરામથી કોઈ દી હમણાં એકવાર બાફ લેવો પડ્યો છે કે વાર? કોઈ દિવસ નહીં. દવા લીધા પછી કોઈ દિવસ નહીં. બરાબર. અને આરામથી તારું બધું કામ કરી શકે? હા. સ્કૂલમાં કાંઈ પ્રોબ્લેમ હવે? ના. સરસ. અર્જુનભાઈ, તમારો જે મિત્તલનો આ વિડીયો છે ઘણા બધા બાળકો માટે ઉપયોગી થશે કે જે લોકોના મા બાપને એવું લાગે કે અમારા બાળકોને આ પ્રોબ્લેમ છે અને એ લોકો માટે ઉપયોગી નહીં, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ આ વિડીયો? મૂકી શકીએ. જરૂર જરૂર. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ મિત્તલ.